આજે રાજકોટ મહાનગરપાલિકામાં આ મીડિયા મિત્રોને પણ ખબર છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 532 કાયમી પાર્ટી સભ્ય કામદારની ભરતી મંજૂર થઈ છે। આ મંજૂર રાજકોટ કામદાર નિર્ણય પણ કરાવી છે। દરેક છાપામાં પ્રેસ નોટ ગઈ છે। દરેક છાપાને ખબર છે કે 7/3/2024 રોજ રાજકોટ કામદાર યુનિયનને છેલ્લા 2 વર્ષથી લડત કરી અને 532 સફાઈ કામદારની ભરતી મંજૂર કરાવી। આ બધા સાક્ષીઓ એ વાતના રાજકોટ કામદાર યુનિયનનું આંદોલન હંમેશા ડિસિપ્લિનમાં અનુશાસનમાં રહ્યું છે, કારણ કે અમે બાબા સાહેબને માનવાવાળા વ્યક્તિઓ છીએ, બાબા સાહેબને અનુસરવાળા વ્યક્તિઓ છીએ, અમે ક્યારેય કોઈ ડિસિપ્લિન ક્યારે બહાર નથી ગયા। આજે તમે મીડિયા મિત્રો વિચાર કરો ના કે સમગ્ર દેશ વિચાર કરે કે આ રાજકોટ મહાનગરપાલિકા સફાઈ કામદારની ભરતીમાં એવો નિયમ નાખ્યો કે જેના માતા પિતાએ નોકરી કરી હોય એ જ લોકો ફોર્મ ભરી શકે, તો બીજા અનુસારી સમાજના લોકો ક્યાં જાય? આ દર વર્ષે 14મી એપ્રિલે બાબા સાહેબને આ લોકો હાર દોરા કરવા જાય છે, તો નાટક કરવા જાય છે? એવું દેખાવ છે કે બાબા સાહેબ પ્રત્યે પ્રેમ છે? જો બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોય તો કેમ ભારતીય બંધારણ અનુચ્છેદ 14, 15 અને 21 લોકો બંધારણનું ઉલ્લંઘન કરે છે? કેમ બાબા સાહેબના જે બંધારણ છે એનું મૂલ્યનું આ લોકો ઉલ્લંઘન કરે છે? આજે આ નિયમથી હજારો અનુસારી સમાજના લોકો અન્યાય થાય છે। કેમ ભાઈ ખાલી સફાઈ કામદારના વારસાને નોકરીની જરૂર છે, બીજા કોઈને જરૂર નથી નોકરીની? આયા અમે સફાઈ કામદારની વારસાની નોકરીનો વિરોધ નથી કરતા, વારસાની નોકરી તો ઓલરેડી ચાલુ જ છે રાજકોટ મહાનગરપાલિકામાં। અમે એમ કહીએ કે 57માં જે સેટઅપ મંજૂર થયું હતું આ 532 ની ભરતી એની છે, તો આ 532 ની ભરતીમાં તમે લોકો કઈ રીતે આવા નિયમ નાખી શકો કે જેના માતા પિતાએ નોકરી કરી એ લોકો ફોર્મ કરી શકે? તમે એવું ન સમજતા કે આજે રાજકોટ કામદાર યુનિયન છેલ્લા 1 વર્ષથી લડત નથી કરતું, તો એ લડતનું બંધ કરી દીધું છે। અમે બાબા સાહેબને અનુસરવા વાળા છીએ અને આવેદન પત્રમાં ચોખ્ખું લખ્યું છે કે યુદ્ધ એ જ કલ્યાણની નીતિ છે। યુદ્ધ એ જ કલ્યાણ નીતિ એટલે યુદ્ધ એટલે કે હથિયાર પણ વાત અમે નથી કરતા। અમે બંધારણના તાકાત ઉપર બાબા સાહેબને અનુસરીને અને કાયદા કાનૂનની સ્થિતિને જાળવી અમે લોકો છે ને આ લડત કરવાના છીએ। અને આ નહીં, જો રાજકોટ મહાનગરપાલિકાના શાસન પક્ષે આ બાબત તેમને ન્યાય નહીં આપ્યો તો રાજકોટ મહાનગરપાલિકાના કૌભાંડ નહીં પણ સરકાર રાજકોટની જેટલી પણ સરકારી ઓફિસના કૌભાંડ છે એ રાજકોટ કામદારીને બહાર પાડશે, યાદ રાખજો। કારણ કે આ જે નિયમ છે એમાં હજારો અનુસારી સમાજના લોકોને અન્યાય થાય છે। હું એમ કહું છું કે તમે લોકો ઓલરેડી રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા કાયમી સફાઈ કામદાર નોકરી તમે આપો જ છો, એના વારસદારને નોકરી આપો જ છો, તો આ ભરતીમાં તમને શું પેટમાં દુખે છે? કેમ કાંઈ સેટિંગ થયા છે 3-4 લાખના? કેમ પૈસા દીધા છે કાંઈ? કેમ તમારા ગીચા ભરાઈ ગયા છે? તો એવું ન સમજતા, તમારી પર ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ છે, તમારી પર તમારા બાપ છે, ધ્યાન રાખજો। તમારા મનમાં એવું જરાય ન સમજતા કે અમે આમાંથી નમી જવાના છીએ। હા, આ વસ્તુમાં જ્યારે અનુસરી સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે રાજકોટ કામદાર યુનિયન અમારા જેવા આગેવાન છે ને ખરે પગે રહેશે। રાજકોટ મહાનગરપાલિકાની બીજી જે ભરતીઓ છે એમાં તમે જો તો એવા ફિક્સ પગાર છે, 21,000 ફિક્સ પગાર હોય છે સરકારના નિયમ મુજબ, પછી કાયમી થાય તો એ 65 કે 70,000 પગાર થઈ જાય। હવે આમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ એવું કર્યું છે કે નિયમ પાર્ટ ટાઈમનો રાખ્યો। પાર્ટ ટાઈમનો નિયમ ને પગાર તો શું, તો કે લઘુત્તમ વેતન મિનિમમ વેજ મુજબ પગાર। કેમ ભાઈ? બીજી સરકારી ભરતીમાં તમે પૂરો પગાર આપો, સરકારના નિયમ મુજબ પગાર આપો, અને સફાઈ કામદારની વાત આવે, અનુસૂચિત જાતિ સમાજની વાત આવે ત્યાં તમે પેટમાં તેલ રેડાય છે, તો તમારા બધા નાટક બંધ કરી દેવા, બાબા સાહેબના હાથ કરવાના। જો તમે બાબા સાહેબના દિલથી માનતા હોય તો અમે જે આ કીધું છે બંધારણની અંદર તમે આ નિયમ બનાવો, બધા લોકો ફોર્મ ભરી શકે એવા નિયમ બનાવો, જેથી કરીને દરેક ગરીબ લોકોને છે ને નોકરી મળી શકે। જો તમે બીજી ભરતીમાં સરકારના નિયમ મુજબ ભરતી કરતા હોય તો સફાઈ કામદારની ભરતીમાં તમને શું પેટમાં દુખે છે? અમારી આ માંગણી છે કે આ જે સફાઈ કામદારની ભરતી છે એમાં દાદા દાદી માતા પિતાનો જે નિયમ છે રદ કરવામાં આવે, બધા લોકો ફોર્મ ભરી શકે અને પાર્ટ ટાઈમની જગ્યાએ ફૂલ ટાઈમ એટલે 21,100 ભરતી કરવામાં આવે અને પછી કાયમી કરવામાં આવે। આ અમારી સ્પષ્ટ માંગણી છે।